હેલો, તો જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો આજે છે ગણેશ ચોથ અને આપણે અત્યારે જો હાનના 5 વાગી ગયા છે એટલે આપણે ચા કરવા મૂકી દીધો છે, કેમ કે રોંઢાને આપણે ચા પીવું હોય એટલે તો આપણે ચા થઈ જાય પછી ઓલા ઘરે જવાનું છે પાણીને એવું લેવા. તો હમણાં પછી ઘરે જાવ અને આવીને પછી લાડવા બનાવવાની તૈયારી કરીશ, કેમ કે આજે આપણે ગણેશ ચોથ છે એટલે આપણે લાડવા ઝારવાના હોય ગણપતિને. તો અહીંયા જઈને આવીને પછી લાડવાની તૈયારી કરું. તો તમે બધાએ તે ગણેશ ચોથ સવારમાં ઘણા તો સવારમાં જારી દે. તમે લગભગ બધાએ તો અડધાએ તો જારી દીધી હશે, જે સાંજે જારતા હશે એ સાંજે જારશે, કેમ કે અમે તો પહેલેથી સાંજે જ જારી. એટલે અત્યારે આપણે દીવાબત્તી કરવાનું ટાણું થાય ત્યારે અમે જારી દઈ. તો હાલો હવે આપણે ઓલા ઘરે જઈ આવી ચા પીને, અને પછી આવીને આપણે લાડવા બનાવવાની તૈયારી કરી. હાલો, આપણે હાનના અત્યારે આપણે 7 વાગી ગયા છીએ ને હું બધું લઈને ઓલા ઘરેથી અહીંયા આવતી રહી હું ને હવે આપણે લાડવા બનાવવાની તૈયારી કરી હી. અને આપણે જો માતાજીની લાઇટને એ ચાલુ કરી નાખ્યું છે. તો આપણે થોડીક વાર લાડવા થઈ જાય એટલે આપણે તરત જારી દઈ ગણપતિજીનું સ્થાપના કરીને. તો હાલો આપણે લાડવા બનાવી લઈ, તો જોતા રહેજો. હવે જો આપણે ભેડકું ચારી નાખ્યું છે ને આપણે તેલનું મોવણ દેવા હાટુકામાં તેલ નાખી દીધું છે અને દૂધે ગરમ કરવા મૂકી દીધું છે. તો હાલો આપણે લાડવાનો લોટ બાંધી લઈ. હાલો, આપણે બધાએ તે મુઠિયા તળી લીધા છે અને આપણે ઠરવા હાટું બધાનો ભૂકો કરી નાખ્યો હોય ને આપણે પછી ઠરી જાય એટલે મિક્સરમાં દળી નાખશી. પહેલાં તો આ ખાયણીથી ખાંડી નાખતા, પણ અત્યારે તો આપણે મિક્સરને હોય છે તો એકલા હાથે બધું કામ કરવાનું હોય તો આપણે મિક્સરમાં ફટાફટ દળાઈ જાય એટલે આપણે હમણાં મિક્સરમાં દળી નાખશી અને લાડવા બનાવી નાખશી. તો હાલો હવે આપણે દળી નાખી. હાલો, જો આપણે મુઠિયાનો હાવ ભૂકો કરી નાખ્યો છે મિક્સરમાં અને હવે આપણે ગોળની પાઈ કરીને આમાં નાખી દઈએ ને આપણે બનાવી નાખશી લાડવા. તો હાલો, આજે આપણે બધા ગણેશ ચોથ કરવા અને લાડવા ખાવા. હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે અને આપણે એમાં ગોળ નાખી દીધો છે. હવે આપણે ઘી ને ગોળ બે ગરમ થઈને પછી આપણે થોડુંક ગરમ થઈને ઉભરા જેવું આવે એક કા બે, તો આપણે ગોળની પાય આવી જાય ને આપણે લાડવામાં નાખી દઈએ અને પછી બધું મિક્સ કરી નાખશી. અમે તો જો આવી રીતે લાડવા બનાવી. તો આપણે ગરમ થવા દઈએ. હવે થોડાક આમ માથે ગરમ થાય એટલે તરત આવી રીતે ખીણ જેવું વળવા મળશે. તો થોડાક વળવા માંડ્યા છે. હાલો, આપણે બધા લાડવા બની ગયા છે અને આપણે જો ઘઉં ને બાજટને તૈયાર કરીને રાખી દીધું છે. તો હમણાં આપણે સ્થાપના કરી અને આપણે લાડવા ઝારી દઈ. હવે આપણે ગણપતિની સ્થાપનાની તૈયારી કરી લીધી છે. દીવોની બધાને હવે પૃથ્વીરાજ નવડાવે છે. ગંગા છે. ગંગા ચડતી નવડા પછી આમથી લોહી નાખે. બસ આવાથી લોહી નાખે. કોરા કરી દો નવડાવી.
સિંદૂર લગાડો. સિંદૂર લગાડ દે. હાથમાં રાખીને લગાવવું પડશે. આખા સિંદૂર વાળા કરવાના. બધું શીખવું પડે. તેલ વાળું કર્યું ને એટલે એના હાથો ઓલા સિંદૂર વાળા આવી છે. બરાબર મૂકી દે. હા થઈ જાય. હવે દીવો રાખ દે. હાલો તો આપણી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે જો ગણેશ ઝારી લીધા છે. હાલો તો આપણે કામ બધું ફટાફટ કરી લીધું છે ને હવે ખાલી એક પોતા બાકી છે. તો આપણે ઓલા ઘરે આજે ચોખાના પાપડ બનાવ્યા હતા તો ઓલા ઘરે જવું. આજે સવારમાં આપણે દરી લીધું ચોખાને એવું. ચોખાનો લોટ બનાવી લીધો છે અને હવે આપણે અહીંયા જઈને પાપડનું પહેલાં ખીચું બનાવશી અને આપણે પાપડ વણવાના છે. તો હાલો હવે જાય. આપણે અત્યારે કામ બામ કર્યું. સવારે તો રવિવાર હતો તો ઉઠતા નહોતા. ઉઠવાના બધા મોડા ઉઠ્યા તોય થોડુંક મોડું થઈ ગયું. 11 વાગી ગયા છે. હવે ફટાફટ ઘરે જઈને અને પછી આપણે ખીચું બનાવીને પાપડ બનાવશી. તો હાલો તમને આગળ બતાવશી. તો જોતા રહેજો. હાલો આપણે પાપડ કરવામાં જો અજમો નાખવા હાટો લઈ લીધો છે અને આપણે જો આ મરચાંની મિક્સરમાં હાવેની ઢીલી એવી પેસ્ટ બનાવીને અને આપણે પાણી ઉકળે છે એમાં નાખી દઈએ. અને અમારે જો આ હાલવા શીખે છે ઢીંગીવા ડબ્બાને ધક્કો મારી વારીને અને આ અજમો છે એ આપણે એમાં નાખી દઈએ. જો આપણે ખીચું બનાવવા હાટું પાણી મૂક્યું છે તો એ ઉકળે છે ધીમે ધીમે ચૂલે. હા ઓલું થઈ ગયું તીખું બહુ હોય. તો હાલો આપણે બધું અંદર નાખી દઈએ હવે પાણીમાં એટલે ઉકળી જાય. આમાં થોડું કોલું ટાઢું નાખો તો ઉગળી જાય ઓગળી જાય. આ તો ગરમ ગરમ થઈ ગયું. ઊભી રહે. સારું છે પાણી. આ લાકડું એક બીજું છે ઉકળે સારું.
નાખી દે આમાં. લીલા કલરનું અસલ થઈ જાય. લીલું થાય આના તીખું મસ્ત થાય બસ. અને ઓલો ખારો અને મીઠું લેતી આવ. થોડીક વાર હે ને એ લાકડી જો હે લાકડી ઓલી જાડી લાકડી હોય ને એ ધોઈને અને હે ને લાકડી પાણીને ઢાંકી દેહી પાછું આપણે થોડીક વાર હજી ઉકળવા દેહી. હાલો આપણું પાણી જો એકદમ ઉકળી ગયું હે. મરચી નાખેલી હે તો આપણે ઉડે હે એવી. આપણે અંદર આપણે ખારો નાખશી. લઈ લો લોટ લઈ લે. જો આપણું પાણી એકદમ ઉકળી ગયું એટલે આપણે ખારો નાખ્યો તો ઉપર કેવું એકદમ ઉભરો આવી ગયો. હવે આપણે અંદર લોટ નાખીને અને હલાવી નાખશી. કઈ બોલવાનું નથી. જો આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. આપણે ચૂલા ઉપર રાખીને પછી ઉકળી ગયું પાણી એટલે આપણે લોટ અંદર નાખ્યો. જો આપણું ખીચું બની ગયું છે અને હવે આપણે હળવા હાટું મૂકી દેહી. માથામાં લાકડી મારે છે ઉતારી બંધ કરી દે અને પછી પાછું વચ્ચે દબાઈ દઉં ને. દબાઈ દે. આપણે ખીચું થઈ ગયું તૈયાર ને આપણે એને ગુંદીને એનો પીંડા બનાવી લીધા છે. હવે આપણે વણસી પાપડ. દેખાડે ખરી કે થાય છે પણ ન થાય એમ. જો આપણા પાપડ આવી રીતે આપણે મશીનમાં વણવાના. આપણા મશીનનું પેકિંગ બાંધ્યું ને આવી રીતે આપણે એમાં ગોયણું મૂકતા જ અને આ મેં ગોયણા કરી નાખ્યા છે અને આપણે આ મશીનમાં મૂકતા જવાના અને વણતા જવાના. આવડા પાપડ આપણા પાટલેથી વણી નહીં, આ આપણે મશીનમાં વણવાના છે. આ ઈ પાપડ છે ચોખાના. અને ઓલું આપણે ઘઉંનું ને એનું ખીચું કરી એ આપણે પાટલીમાં વણીએ ગયા. આપણે આમાં મશીનમાં કરવાના. પહેલાં અમે વણતા જ તે એટલે અમારું મશીન તો હતું. અને આ મશીન પૂરીનું હોય, આ તો બધાના ઘરે હોય જ. તો આમાં આવી રીતના પેકિંગ બાંધીને અને પછી આપણે આમાં પાપડ વણીએ ગઈ. હાલો તો જો આપણા પાપડ એકદમ સુકાઈ ગયા છે અને આપણે ઢગલો કરીને જો આપણે તડકે રાખ્યા છે. જો કેવો અવાજ આવે છે, એકદમ સુકાઈ ગયા છે. તો હાલો આપણે ઓલા ઘરેથી હમણાં આપણે થોડાક અમથા પાપડ લઈ આવ્યા છીએ, કેમ કે જો બીજા થોડા ઘણા પાપડ લીલા હતા એટલે આપણે ખાલી આ ટેસ્ટિંગ કરવા હાટું આટલા પાપડ લઈ આવ્યા. તો આપણે હવે તેલ મૂકી દીધું છે. તો તેલ આપણું જો ગરમ થઈ ગયું છે, ધુમાડા નીકળે છે. અને હવે આપણે પાપડ નાખીને જોઈ કે આપણા પાપડ કેવા થયા છે. તો હું ખાલી ટેસ્ટિંગ કરવા હાટું લઈ આવી. જો આપણા પાપડ એકદમ અસલ ફૂલાઈ જાય છે. જો આપણે બધા પાપડ તળી લીધા છે. તો જો આપણા કેવા મસ્ત પાપડ બન્યા છે આપણા. તો હાલો બધા પાપડ ખાવા. અત્યારે ઉનાળામાં તડકો બહુ મસ્ત પડતો હોય અત્યારે એટલે એકદમ ફૂંકાઈ જાય. તો એ કે આમ કે મોડું થઈ ગયું હતું બપોરે આપણે વણવામાં ને એમાં, એટલે થોડાક આલા લીલા જેવા હતા. એ જો આપણે થોડોક આછો આછો તડકો છે તો ફૂંકવા હાટું ક્યાં ઘરે રાખ્યા છે બારે. તો કાલે તો હાવ ફૂંકાઈ જાય પછી. તો આવી રીતે આપણે ઘરે પાપડ બનાવીએ ગઈ. તો તમે આવી રીતે બનાવીને જોજો ઘરે પાપડ. એકદમ આપણે બજારથી લઈ તો આપણે જોખમાં થોડાક જ આવે, 250 ને 500 ને એવી રીતે નાના. આપણે ઘરે જો બનાવી તો આમ ઝાઝા આપણે હેલા પડે અને ઝાઝા બને.